ઉપલેટાના પ્રાંસલામાં વૈદિક મિશન ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્રકથામાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા। ઉપલેટાના પ્રાંસલા ખાતે વૈદિક મિશન ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્રકથામાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા। મુખ્યમંત્રીને હિન્દીમાં ભાષણ કરવાનું કહેતા હળવા મૂડમાં જોવા મળ્યા હતા। ઉપલેટાના પ્રાંસલા ખાતે દેશભરના બાળકો માટે રાષ્ટ્રીય એકીકરણના શિબિરનો આરંભ થયો હતો। આ શિબિર ડિસેમ્બર 2024ની 26 તારીખ સુધી ચાલુ રહેશે, જેમાં 26 રાજ્યોમાંથી 16,000થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। 10 દિવસ માટે યોજવામાં આવેલી શિબિરનો ઉદ્દેશ્ય યુવાનોમાં રાષ્ટ્રીય અખંડિતતા, એકતા, સામાજિક સમરસતાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો અને તેમના શૈક્ષણિક તેમજ બૌદ્ધિક વિકાસમાં વૃદ્ધિ કરવાનો છે। આ શિબિરને રસપ્રદ અને શૈક્ષણિક બનાવવા માટે શસ્ત્રો અને સાધનોનું પ્રદર્શન, પ્રેરક વક્તવ્ય અને વિડીયો કારકિર્દી માર્ગદર્શન, પ્રદર્શનો, વિવિધ પ્રવૃત્તિઓ અને શારીરિક પ્રવૃત્તિઓનો સમાવેશ કરવા માટે રમતગમત, કરાટે વગેરેનું આયોજન કરવામાં આવે છે। આ રાષ્ટ્રકથા શિબિરમાં ભારતીય ભૂમિસેના, નૌસેના, ભારતીય તટરક્ષક, સીમા સુરક્ષા દળ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ, ભારતીય તિબેટીયન સીમા પોલીસ વગેરે સહિત અનેક સૈન્ય અને સીપીઓ એજન્સીઓ શિબિરના સંચાલનમાં સામેલ છે અને અહીં નવા યુગના સાધનો, શસ્ત્રો, ટેન્કો અને બંદૂકો પ્રદર્શિત કરવામાં આવશે, જે તમામ બાળકોને દેશના સુરક્ષા દળોની ક્ષમતા વિશે પ્રત્યક્ષ રીતે અનુભવ મેળવવાની તક પૂરી પાડે છે। સેનાના વરિષ્ઠ અધિકારીઓ અને વીરતા પુરસ્કાર વિજેતાઓ દ્વારા પ્રેરક વક્તવ્યો પણ આપવામાં આવશે। સામાન્ય ભરતીના અધિક ડાયરેક્ટરો દ્વારા કારકિર્દી માર્ગદર્શન અંગે વક્તવ્યની સાથે સૈન્યની જીવનશૈલીની સમજ આપવામાં આવશે અને બાળકોને શસ્ત્ર દળોમાં જોડાવા માટે પ્રેરિત કરવામાં આવશે। ઉપલેટા પ્રાંસલ નામના ગામમાં એક વિશાળ ગૌશાળા બનાવી એમના જ પોતાનો આશ્રમ બનાવનાર સ્વામી ધર્મબંધુજી પોતાની રાષ્ટ્રીય શિબિરને કારણે દેશભરમાં પ્રસિદ્ધ થયા છે। છેલ્લા 25 વર્ષથી રાષ્ટ્રીય શિબિરમાં સ્વામી ધર્મબંધુજીના આમંત્રણને માન આપી દેશની ત્રણેય સેનાના સિનિયર અધિકારીઓ પોતાની ટુકડી સાથે આવે છે અને શિબિરમાં હાજર રહેલા યુવકોને સેલ્ફ ડિફેન્સના પાઠ ભણાવે છે। હાલમાં પ્રાંસલમાં રાષ્ટ્રીય શિબિર ચાલી રહી છે, જેમાં દરરોજ મોટી સંખ્યામાં દેશભરમાંથી વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે। આ કથામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અને તેમનું સ્વાગત બાદ ભાષણ કરવા ઊભા થયા હતા, ત્યારે ગુજરાતમાં ભાષણ આપતા સ્વામીએ રોક્યા હતા અને હિન્દીમાં ભાષણ આપવા જણાવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી રમૂજ મૂડમાં જોવા મળ્યા હતા કે હિન્દી થોડું કાચું છે, પરંતુ ટ્રાય કરીશ અને ઉદ્બોધનના માધ્યમથી યુવાનોને પ્રેરણા આપતા જણાવ્યું કે દરેક ધર્મમાં સૌનું કલ્યાણ થાય તેવી ભાવનાથી રાષ્ટ્ર એકતાની ભાવના મજબૂત બનશે। દેશની આઝાદી માટે શહીદ થયેલા વીરોને યાદ કરી સ્વતંત્ર વિરોધી દેશ માટે જીવવાની તેમજ દેશ માટે કંઈક કરી ચૂકવાની પ્રેરણા આપે છે ને આઝાદીના લડવૈયાની વિચારધારાથી આપણે પ્રેરણા લેવાની છે। રાષ્ટ્રકથામાં મનોવૈજ્ઞાનિક અને વૈજ્ઞાનિક અભ્યાસનું નિર્માણ થાય તે માટે મહાનુભાવનું જ્ઞાન મળી રહ્યું છે, તે અંગે પણ આનંદની લાગણી વ્યક્ત કરી છે। આ પ્રસંગે સ્વામી ધર્મબંધુજીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રકથાનો ઉદ્દેશ્ય દેશના યુવાનોમાં રાષ્ટ્રીય અખંડતા, રાષ્ટ્રીય ભાવના, રાષ્ટ્રીય એકતા, સામાજિક સમરસતાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો અને શૈક્ષણિક, વૈજ્ઞાનિક તેમજ બૌદ્ધિક વિકાસને પ્રોત્સાહિત કરવાનું છે। દેશ વૈશ્વિક ફલક પર આગળ વધી રહ્યો છે, જે સંદર્ભે સ્વામીજીએ ઉમેર્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સમકાલીન હોવાનું આપણને ગૌરવ છે। એક ભારત શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સતત કાર્યરત છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મૃદુતા, સરળ સ્વભાવ અને સતત કામ કરવાની ધગશ ગુજરાતના વિકાસને આગળ ધપાવવાનું કામ કરે છે। આ ઉપરાંત ધર્મબંધુજીએ બાળ ઉછેર માટે મહત્વના ગુણ તેમજ સાયકોલોજીકલ, મેડિકલ, ઇમોશનલ તથા હેબિટ બ્રેઇન અને કોન્શિયસ બ્રેઇનનો અલગ અલગ ઉંમરમાં પ્રભાવ વિશે વિસ્તૃત વાત કરી રાષ્ટ્રકથાના ઉદ્દેશ્ય, સંસ્થા દ્વારા થતા રાહતના કામો વગેરે વિશે માહિતી આપી હતી। રાષ્ટ્રકથામાં જુદા જુદા રાજ્યમાંથી આવેલા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું। કાર્યક્રમની આભાર વિધિ કરતા પોરબંદરના ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ગુજરાત દેશનું પ્રગતિશીલ રાજ્ય છે। રાષ્ટ્રીય શિબિરમાં વિદ્યાર્થીઓના રૂપે આવતીકાલનું ભારત અહીં છે। સ્વામી ધર્મબંધુજી દેશના જુદા જુદા સ્થળોમાં ફરી નવા ભારતના નિર્માણ માટે પોતાનું જીવન વિતાવી રહ્યા છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશની પ્રગતિ થઈ રહી છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર જલ કલ્યાણ તેમજ યુવા ઉત્કર્ષ માટે સતત કાર્ય છે, તેમ કહ્યું હતું। મુખ્યમંત્રી શ્રીએ ભૂપેન્દ્ર પટેલ
લે પ્રાંસલા ખાતે શિબિરાર્થીઓને તંદુરસ્તી પ્રદાન કરતા રસોડાની મુલાકાત અને ભારતીય સેનાના આર્ટિલરી, આર્મ્ડ અને ઇન્ફન્ટ્રી ફોર્સ 100 બાટાલિયન રાઇફલ્સ અમદાવાદ, ઇન્ડિયન નેવી તથા ઇન્ડિયન આર્મીના શસ્ત્ર પ્રદર્શનની મુલાકાત લઈ સેનાના જવાનોને શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા, એનડીઆરએફના કમાન્ડર શ્રી સુરેન્દરસિંહ, સીઆરપીએફના ડીઆઈજી શ્રી રાકેશસિંહ, વૈજ્ઞાનિક શ્રી સુનિલસિંહ, અર્જુનસિંહ, અગ્રણી શ્રી પ્રવીણભાઈ માકડિયા અને મહારાષ્ટ્ર, ઝારખંડ સહિત રાજ્યથી આવેલા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ये एक नेशनल इंटीग्रेशन कैंप है. इसका एम है लर्निंग टू लिव टुगेदर एंड अचीव सोशल कोहेशन. साथ मिलकर रहना सीखो और एक दूसरे का सम्मान करना सीखो. इस शिविर के अंदर 25 स्टेट के स्टूडेंट एंड 8 यूनियन टेरिटरी के लोग पार्टिसिपेट किए हैं. 15,345 स्टूडेंट प्लस आर्म फोर्सेस एंड टीचर्स हैं. इसमें ये 9 डेज का कैंप हुआ है. इसमें एयरफोर्स के चीफ, नेवी फोर्स के चीफ एंड सुप्रीम कोर्ट के जस्टिस, हाई कोर्ट के जस्टिस, इसरो चेयरमैन, डीआरडीओ चेयरमैन, डीजीसीएसआईआर, सीसीएमबी डायरेक्टर, ग्रेट साइंटिस्ट एंड प्राइम मिनिस्टर इकोनॉमिक एडवाइजरी काउंसिल के 2 मेंबर डॉक्टर समीका रपी, डॉक्टर संजीव सन्याल, ये सब इसमें आकर बच्चों से बातचीत किए हैं. बच्चों को यहाँ अग्निवीर की ट्रेनिंग दी गई, उनकी फिजिकल स्ट्रेंथ, सेल्फ डिफेंस की ट्रेनिंग दी गई. लोगों का इकोनॉमी, साइंस, एजुकेशन, टेक्नोलॉजी, साइबर सिक्योरिटी, इन सब पर अवेयरनेस लाया गया है. और किसी भी बच्चे से 1 रुपये फीस नहीं ली जाती है. ये 9 डेज का कैंप फ्री ऑफ कॉस्ट होता है. इसमें कोई गवर्नमेंट सपोर्ट या फॉरेन फंडिंग भी नहीं होता है. ये आप लोग के डोनेशन, आप लोग की मदद, सहयोग से चलता है. आज सीएम ने भी यहाँ मुलाकात की है, क्या कहो? सीएम ने जो कहा वो आपको मालूम है, हमें क्या कहना है. तो सीएम को जो आपने किया है वो आपको पता है, आपने सुना है सब चीज़ उनको. आई एम ऑनर्ड कि स्टेट चीफ मिनिस्टर विजिटेड हियर. गवर्नर भी आए, वेस्ट बंगाल के चीफ मिनिस्टर आए, सुप्रीम कोर्ट जस्टिस आए, सभी लोग आए. आज प्रांसला मुकामे स्वामी धर्मबंधुजीना वैदिक मिशन ट्रस्ट मार्फत आयोजित राष्ट्रकथा शिबिर में माननीय मुख्यमंत्रीश्रीए मननी प्रवचन कर्યું. जे राष्ट्रकथा शिबिर अहींया योजाई रही है एमां काश्मीर थी कन्याकुमारी सुधीना 23 राज्यों 15,000 करता वधारे कॉलेजना युवान विद्यार्थीओ और विद्यार्थिनीओ अहींया रही है. अने 8 दिवसनी अंदर अहींया देशना जे जुदी जुदा विभागों ए पछी फौज होय, ज्युडिशियरी होय, विज्ञान और टेक्नोलॉजी हो, व्यापार के उद्योग हो कि बीजा कोई क्षेत्रों में हो, ये बधा क्षेत्रना टॉप लेवलना जे निष्णातो छे आवीने मार्गदर्शन आपीने भारतना बाळकोने 21મી सदीना जे नवा भारत माटे तैयार करवानी कामगीरी करी रही है. ए संदर्भे अहींया आजे माननीय मुख्यमंत्री श्री आवीने पण संबोधन करी अने विद्यार्थीओने मार्गदर्शन आप्युं. थैंक यू.